આજે આપણે સૂકવણી કરેલી મેથી અને ધાણાના આપણે થેપલા બનાવીશું. તો માટે મેથી અને ધાણા છે તેને આપણે પલાળી દઈશું. હવે આપણે મેથી છે તે પલાળી દઈશું અને ધાણા પણ તેમાં આપણે પલાળી દઈશું. હવે આપણે થોડી વાર પલાળવા દઈશું. હવે મેથી અને ધાણા છે તે એકદમ સરસ પલળી ગયા છે. હવે આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે મેં આ ઘઉંનો ઝીણો લોટ છે તે લઈને તૈયાર કર્યો છે સાળીને. હવે આપણે તેમાં ધાણા અને મેથી નાખી દઈશું. હવે આપણે ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. હવે આપણે હળદર નાખીશું. હવે આપણે મીઠું નાખીશું. હવે આપણે ધાણા જીરું નાખીશું. હવે આપણે મોણ માટે તેલ નાખીશું. હવે આપણે લોટ છે તે બાંધી લઈશું. આ રીતે બધા મસાલા મિક્સ થઈ જાય તે રીતે આ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણા મસાલા છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે પાણી નાખી અને લોટને બાંધી લઈશું. આ રીતે આપણે પાણી નાખતા જઈશું અને લોટ છે તે બાંધતા જઈશું. ફરી પાછું આપણે થોડું પાણી નાખીશું. હવે આપણો લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેમાં તેલ નાખી અને કૂણવી લઈશું. આ રીતે આપણે કૂણવતા જઈશું. હવે આપણો લોટ છે તે એકદમ સરસ બંધાઈ અને કૂણવાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે થેપલા વણીશું. થેપલા વણવા માટે મેં આ લુઓ છે તે તૈયાર કર્યો છે. હવે આપણે થેપલું છે તે વણી લઈશું પાટલી પર. હવે આપણું થેપલું છે તે વણાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સોડવી લઈશું. હવે આપણે લોઢીમાં થેપલું છે તે સોડવી લઈશું. હવે આપણે તેલ છે તે લગાવી લઈશું. ફરી આપણે બીજી બાજુ ફેરવી લઈશું. ત્યાં પણ આપણે તેલ છે તે લગાવી લઈશું. હવે આપણું થેપલું છે તે એકદમ સરસ સડી ગયું છે. આ રીતે આપણે બધા થેપલા છે તે સોડવી લઈશું. હવે આપણા થેપલા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.